અમદાવાદના બલોલ નગરમાં ઓવરબ્રિજ પર વધુ એક અકસ્માત થયો છે. તંત્રની બેદરકારીએ લોકો જીવલેણ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ઓવરબ્રિજ પર 10 દિવસમાં અકસ્માતની બે ઘટનામાં 2 લોકોના મોત થયા છે. બ્રિજ પર સેફટી ગ્રીલ ન હોવાને કારણે વારંવાર જીવલેણ અકસ્માતો થાય છે. ટ્રાફિક પોલીસે મનપાને અગાઉ રિપોર્ટ કર્યો હોવા છતાંય કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી. અકસ્માતને લઈ ટ્રાફિક પોલીસે એએમસીને રિપોર્ટ કર્યો હતો. એએમસી સેફટી ગ્રીલ ન નાખી અને ફરી અકસ્માત સર્જાયો. વારંવારની રજૂઆતો બાદ પણ સેફટી કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. અમદાવાદમાં બલોલ નગર બ્રિજ હવે અકસ્માતનું હોટસ્પોટ બની ગયું છે. એક અઠવાડિયામાં 2 ગંભીર અકસ્માત સર્જાયા છે, જેમાં 2 વ્યક્તિઓના મોત થયા છે. અને અકસ્માત પણ એટલા ગંભીર હતા કે જ્યારે કોઈ વ્યક્તિ સ્પીડમાં બાઇક લઈને આવે છે તો અચાનક જ સ્લીપ ખાઈને બ્રિજની નીચે પટકાય છે. આવો જ વધુ એક અકસ્માત સામે આવ્યો છે. અગાઉ એક સંજય મકવાણા નામનો જે યુવક હતો તે પણ જે બ્રિજ ઉપરથી નીચે પટકાતા તેનું મોત થયું હતું. જ્યારે આજે ફરી એક વખત મોડી રાત્રે આજે સ્પોર્ટ્સ બાઇક ઉપર જઈ રહેલા એક અતુલભાઈ તે પણ જે પોતાની બાઇક સાથે સ્પીડમાં નીકળ્યા હતા દરમિયાન કાબુ ગુમાવતા તે બ્રિજની નીચે પટકાતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે સ્થાનિકોનો આક્ષેપ છે કે અવારનવાર આ બ્રિજ ઉપર અકસ્માત વધી રહ્યા છે. હોટસ્પોટ બનતો જાય છે. અકસ્માતને લઈને અનેક નિર્દોષ વાહન ચાલકો ભોગ બન્યા છે. તેનું કારણ જે ઓવરસ્પીડ છે ને સાથે આ બ્રિજની જે દિવાલ જે છે તેમાં કોઈ પણ પ્રકારની જાળી કે કંઈ લગાવવામાં આવ્યું નથી, જેના કારણે જ્યારે પણ કોઈ સ્લીપ ખાય છે તે તરત જ બ્રિજ ઉપરથી નીચે પટકાતા તેનું મૃત્યુ થાય છે. હાલ તો સમગ્ર મામલે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કર્યો છે, પરંતુ અકસ્માતને નિવારવા માટે હજુ સુધી કોઈ પગલાં નહીં લેવાતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. ગઈકાલ રાત્રિના આશરે 1:15 વાગ્યાના અરસામાં એક બાઇક ચાલક હેલ્મેટ પહેર્યા વગર પોતાના ઘેર જતો હતો અને એમનું બાઇક બ્રિજ ઉપર ટર્નિંગમાં સ્લીપ થયું અને સ્લીપ થતાની સાથે જ પડી અને રેલિંગ કૂદીને નીચે પડી ગયો અને એનું મૃત્યુ થયેલ છે. અને એલ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધમાં જ ગુનો દાખલ કરવામાં આવેલ છે. એમાં શું છે, બલોલ નગરનો જે બ્રિજ છે એને જે બંને સાઈડની જે રેલિંગ છે એ જે સાઈડો છે એ આશરે 2.5 ફૂટ જેટલી હાઈટની છે. એટલે અમારા સ્થાનિક એલ ડિવિઝનના પીઆઈસી દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રેલિંગ બનાવવા માટે જાણ કરવામાં આવી છે અને હમણાં જ જાણવા મળ્યું છે કે એનું રેલિંગનું કામ ચાલુ થઈ ગયું છે અને કદાચ આવતા 10 દિવસમાં એ રેલિંગનું કામ પૂર્ણ થઈ જશે.